તો જોઈ લો મિત્રો, ગણેશ ગોંડલને લઈને બન્ની ગજેરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પહેલા તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ. ગોંડલની અંદર ઇતિહાસ 2027 માં લખવાનો, એમાં બીજી કોઈ વાત નથી. હવે મારે ઘરે જવાય એવું છે નહીં. આ બધા હવે મિત્રો, ગણેશ ગોંડલના કારણે આ બન્ની ગજેરાને ઘર મૂકવું પડ્યું છે. ફૂલ વિડીયો તમને આગળ દેખાડું એટલે તમને બધી ખબર પડશે શું આ બન્ની ગજેરા કહી રહ્યો છે. તો ઝાઝો ટાઈમ નથી લેવો, સાઈડમાં પહેલાં વાયરલ વિડીયો જોઈ નાખો અને ચેનલ પર જો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો, જેનાથી નવી નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર તમને મળતી રહેશે. તો સાઈડમાં પહેલાં આ બન્ની ગજેરાનો વાયરલ વિડીયો જુઓ. મારે ઘરે જવાય એવું છે નહીં. આ બધા મને મીંદડાવની જેમ ગોતે છે. બરાબર, સમાધાન કરવાનું જો મિત્રો, આ તમારી ઉપર કેવી રાજકીય ચાલ ગમે. એટલા માટે હું બે હાથ જોડીને નમ્ર અરજી કરું છું મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર. હવે મિત્રો, તમને ખબર જ છે કે ગણેશ ગોંડલ છે એ હમણાં થોડાક ટાઈમથી સરસામાં હાલે છે. એને લઈને મિત્રો બન્ની ગજેરાએ અવાજ ઉપાડ્યો હતો. હવે એને લઈને મિત્રો અત્યારે બન્ની ગજેરા છે એને ઘર મૂકવું પડ્યું છે, કેમ કે ગણેશ ગોંડલના માણસો એની ગોતે છે. હવે એટલે હું લેવા ગોતે છે તમે સમજી ગયા છો. હવે એણે આ વિડીયો શેર કર્યો છે. જો મને કાંઈ થશે તો મારી બધી જવાબદારી મિત્રો ગણેશ ગોંડલ અને તેના પિતા જયરાજસિંહ જાડેજા અને બીજું નામ હું ભૂલી ગયો, હવે એની રહેશે. અને સાથે સાથે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં એને અપલોડ કર્યો અને અત્યારે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો, હાલ આ ગણેશ ગોંડલનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તો હાલ આ વિડીયો બન્ની ગજેરાનો આજ વાયરલ થઈ રહ્યો છે. તેના વિશે તમે શું કહેવા માંગો છો? ખાસ કોમેન્ટ કરી દેજો. અને મિત્રો, બન્ની ગજેરાએ એવું પણ કીધું છે, જો મને કાંઈ પણ થયું, સાથે મિત્રો પોલીસ ઉપર પણ એને આક્ષેપો મેક્યા છે આ વિડીયોની માલ પર. તો હાલ આ વિડીયો મિત્રો ગઈકાલનો કે પમદીનો એમ કંઈક વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામમાં. તો હાલ આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો? કોમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો. તો આજ માટે એટલું જ.